હર્ષ સંઘવીએ રૂપાલ વરદાયની માતાના દર્શન કર્યા। નાગરિકોની સુખાકારી માટે ગૃહમંત્રીએ પ્રાર્થના કરી। હર્ષ સંઘવીએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। નવમના દિવસે માતાજીની પલ્લી યાત્રા નીકળશે। પલ્લી યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। દર્શનાર્થીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરાઈ। વરસાદી માહોલ હશે તો ડોમ પણ તૈયાર કરાશે। નોમની તૈયારીઓ જાણે કે ચારેય દિશાએ ચાલી રહી છે અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંયા જે દર્શનાર્થીઓ છે એ નોમમાં આશરે 10 થી 12 લાખ દર્શનાર્થીઓ પધારતા હોય છે। 27 અલગ અલગ સ્પોટ ઉપર પોલીસ બંદોબસ્ત વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ આ પ્રકારનું આખું પ્લાનિંગ એ લોકોની સુવિધાઓ માટે કરવામાં આવ્યું છે। ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભાજપની મહત્વની બેઠક યોજાઈ। કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં બેઠક મળી। પ્રદેશ મહામંત્રી રત્નાકર અને રજની પટેલ, પ્રદીપસિંહ જાડેજા બેઠકમાં ઉપસ્થિત રહ્યા। રાજ્યના 13 જિલ્લા પ્રમુખો પણ હાજર રહ્યા। આગામી સમયમાં આયોજિત વિધાનસભા વાઇસ અભિયાનના રોડમેપ માટે બેઠક મળી। આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે આજે બેઠક બોલાવવામાં આવી। જિલ્લા તાલુકા મંડળ અને શક્તિ કેન્દ્ર કક્ષાએ અભિયાન ચાલશે। આજે પ્રદેશના વક્તાઓનું પ્રશિક્ષણ વર્ગ આયોજિત કરાયો। આગામી દિવસોમાં પ્રદેશ વક્તાઓ સ્વદેશી અંગે પ્રજાને જાગૃત કરશે। सहकार क्षेत्र, वेपारी क्षेत्र અને સમગ્ર પ્રજાને આમાં સાંકળી શકાય। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી આ નારો લોકો સુધી પહોંચે અને વોકલ ફોર લોકલનો વિષયથી પ્રજાને જાગૃત કરીએ એ માટેનો આજનો આ વક્તા પ્રશિક્ષણ શિબિરનો કાર્યક્રમ છે। 4 વાગ્યાથી 11:10 સુધી ઓપરેશન સિંદૂરની શક્તિ નજરે પડશે। આવતીકાલે દેશભક્તિનો અનોખો નજારો સૌ જોશે। એક સાથે અસંખ્ય લોકો ઓપરેશન સિંદૂરના ગરબા રમે તેવી અપીલ કરાઈ। રવિવારે આખા રાજ્યમાં હજારો ગરબાઓમાં, શેરીઓમાં, મંડળીઓમાં રાત્રે 11 વાગ્યાથી 11:10 સુધી માં અંબાની ભક્તિ જોડે જોડે ઓપરેશન સિંદૂરની શક્તિ નજરે પડશે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધીને વિવિધ વિષય પર આજે માહિતી આપી। ખાસ તેમણે જણાવ્યું કે રાજ્યમાં સાયબર ક્રાઇમ સામેના પ્રયાસોમાં મહત્વની સફળતા મળી છે। છેલ્લા 1 મહિનામાં સાયબર ક્રાઇમના કેસોમાં ઘટાડો થયો છે અને ગુનાઓને અટકાવવા મહત્વના ઓપરેશનો હાથ ધરાયા છે। જે દૂષણખોરો છે એ વધુમાં વધુ સિનિયર સિટીઝન્સને એના શિકાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય, એવું ઓપરેશન હશે કે જેમાં લેયર 1 થી લેયર 6 સુધીના આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। એટલે આ એક મહત્વપૂર્ણ ઓપરેશન। ગરબા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। ગુજરાતમાં વહેલી સવાર સુધી ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ સફાઈ કર્મીઓની સરાહના કરી। સફાઈ કર્મીઓને ઘરમાં બોલાવી ભેટ આપવા માટે લોકોને અપીલ કરી। પાટીલની સફાઈ કર્મીઓ જોડે ફોટો પડાવી અપલોડ કરવાની અપીલ કરવામાં આવી। શહેરની ગંદકી સાફ કરતા સફાઈ કર્મીઓનું સન્માન કરવા માટે લોકોને અપીલ કરી। સાથે જ સફાઈ કર્મીઓના સન્માનનું આ અભિયાન નવસારીથી શરૂ થઈ સમગ્ર દેશ પહોંચાડવા માટેનું આહવાન કરાયું છે। માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલે અનોખો વિરોધ નોંધાવ્યો। ગટરમાં બેસીને નગરપાલિકાની કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો। લાંબા સમયથી રહેલ ગટરની સમસ્યા અંગે વિરોધ કર્યો। મહુવામાં શાક માર્કેટ વિસ્તારના જાહેર રોડ પર ગટરનું પાણી લાંબા સમયથી સતત વહી રહ્યું છે, જેના કારણે ગ્રાહકો તેમજ વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલે અનેક રજૂઆત છતાં કામગીરી ન થતા લોકો રોષે ભરાયા છે। ત્યારે ઘનશ્યામ પટેલ સહિતના વેપારીઓએ વિરોધ કરીને રોષ વ્યક્ત કર્યો। અમદાવાદમાં પરિણીતાએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। મેમનગરના પટેલવાસમાં રહેતી પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો।
સાસરિયા પક્ષ દ્વારા યુવતીના પરિવાર પાસે 1 લાખ રૂપિયાની માંગ કરી હોવાનો દાવો યુવતીના કાકાએ કર્યો છે। 7 મહિના પહેલા જ યુવતીના લગ્ન થયા હતા, પરંતુ સાસરિયા પક્ષ દ્વારા કરવામાં આવતી પૈસાની માંગ અને ત્રાસના કારણે યુવતી 7 મહિનાના લગ્ન જીવનનો અંત આણ્યો છે। મૃતક યુવતીને 3 મહિનાનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું। સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। એના સાસરિયા પક્ષવાળા એને ત્રાસ આલતા હતા और આમ કહેતા કે ગમે ત્યાં તું પૈસા અમારું પૈસાથી સેટિંગ કર, તારા પિયર પક્ષમાંથી તું અમને પૈસા લઈને આપ, ઓછીતા પૈસા લઈને આપ, તું ગમે ત્યાંથી પૈસા લઈને આપ અમને। और એને ટોર્ચર કરતા, માનસિક ટોર્ચર એટલું આપ્યું મેડમ કે એને ગળો ફાંસો ખાઈ લીધું। ધનસુરા પાસેના વડા ગામમાં એક ફાર્મ હાઉસમાં લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી। ફાર્મ હાઉસના માલિક કમલેશ પટેલ અને એક સાથીને હથિયારની ધાકે બંધક બનાવી લૂંટ કરી। લૂંટારુઓ રૂપિયા 3 લાખ રોકડ અને મોબાઈલની લૂંટ કરી। લૂંટારુઓ માસ્ક અને કાળા કપડાં પહેરીને આવ્યા હતા। લૂંટારુઓ હથિયારોથી સજ્જ હતા અને સંપૂર્ણ રણનીતિ સાથે લૂંટને અંજામ આપ્યો હતો। ઘટના બાદ પોલીસ કાફલો, એસઓજી, એલસીબી અને એફએસએલ ટીમો તપાસમાં જોડાઈ છે। ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે। સમો છે તેમણે માથાના ભાગે અને મોઢાના ભાગે બુકાની પહેરેલ હતી અને તમામે હાથની અંદર હેન્ડ ગ્લોવ્સ પહેરેલા હતા। આ બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલિક ધનસુરા પોલીસ, એલસીબી, એસઓજી અને તમામ સિનિયર અધિકારી ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલા। જિલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલી અને ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમને પણ તાત્કાલિક સ્થળ ઉપર બોલાવી લેવામાં આવેલી। ટીમો બનાવી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટેના તમામ પ્રયત્નો ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। 6 જે ઈસમો આવેલા છે એ બુકાની બાંધેલા હતા અને હાથમાં હેન્ડ ગ્લોવ્સ પહેરેલા હતા, એટલે આ જે ગુનેગારો છે એ પ્રોફેશનલ ગુનેગારો હોય એવું લાગે છે અને અલગ અલગ દરેક એંગલોથી પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે। આ તરફ બોટાદના બરવાડા તાલુકાના રામપરા ગામમાં હોબાળો મચી ગયો। એક વ્યક્તિએ અન્ય લોકોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મોત નિપજતા હોબાળો મચ્યો। મૃતકના પરિવારજનોના ઘર પર આવીને પરેશાન કરતા હોવાના આરોપ છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। મૃતકના ભત્રીજાએ પ્રેમ લગ્ન કર્યા હતા। આ મામલે અવારનવાર કોઈ કારણસર ઝઘડો કરવા ઘરે આવતા હતા, જેથી કંટાળીને આત્મહત્યા કર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું। મૃતકના પરિવારજનોનો આરોપ છે કે સમગ્ર ઘટના પાછળ હરેશ સાકરિયા નામના વ્યક્તિ જવાબદાર છે, જેના પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવે ત્યારબાદ લાશ સ્વીકારવામાં આવશે। સરખેજ વિસ્તારમાં આવેલ બસેરા પાર્ટી પ્લોટમાં તોડફોડ થઈ। આરોપીઓએ ટિકિટ વગર પાર્ટી પ્લોટમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો। આયોજક દ્વારા આરોપીઓને સમજાવતા બબાલ થઈ। આરોપીઓએ બહારથી લોકો બોલાવી તોડફોડ અને મારામારી કરી। 5 આરોપી વગર પાસે પાર્ટી પ્લોટમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। ઘટનામાં ફરિયાદી સાથે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે, અન્યને સામાન્ય ઈજા પહોંચી છે। હત્યાના પ્રયાસ અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે। 20 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ છે। સરખેજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પ્રથમ ભરવાડ, સૂરજ ભરવાડ, અજય ભરવાડ, ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે, જે 5 પૈકીના 4 આરોપી છે અભ્યાસ કરે છે અને જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે। પાર્ટી પ્લોટમાં એકચ્યુઅલી ટિકિટ લઈને એન્ટ્રી છે। આ લોકો વગર ટિકિટની અંદર ઘૂસવા માટે પ્રયત્ન કર્યો, એમને રોકવામાં આવ્યા તો એમણે પછી એ હેબતપુરના છે બધા, તો એને મિત્રોને ફોન કરીને બોલાવ્યા અને બીજા ભેગા થઈને ડાયરેક્ટ કૂદીને અંદર ગયા અને સીધી બોલાચાલી કરીને મને મારામારી કરી। સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઝઘડિયા જીઆઈડીસીમાં આગ લાગી। કેમિકલ કંપનીના પ્લાન્ટમાં આગનો બનાવ। પ્લાન્ટમાં ઉપરના માળે આગ લાગી હતી। 4 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા। જાનહાનિના કોઈ સમાચાર નથી સામે આવ્યા। સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। કેમિકલ કંપનીના પ્લાન્ટમાં અચાનક જ આગ લાગી હતી અને ખૂબ જ વિકરાળ સ્વરૂપ તેણે ધારણ કર્યું હતું, પરંતુ બીજી તરફ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગના જવાનોએ કામગીરી શરૂ કરી। અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે 4 ફાયર ફાઇટરો દ્વારા, જેથી આગ પર કાબુ મેળવી શકાય। રાત્રિમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। કાલે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે।
आने वाले 7 दिनों के लिए जो गुजरात की स्टेट की फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली, तापी डांग और नर्मदा छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है।